ભરૂચ સિટી સેન્ટર બસ સ્ટેશન ખાતે રોટરી ક્લબ અને ભરૂચ નગરપાલિકાના સહયોગથી સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। સ્વચ્છતા એ જ પ્રભુતાના સંદેશ સાથે યોજાયેલા કાર્યક્રમમાં રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર ફેમિના ક્લબના પ્રમુખ વંદના શેટ્ટી, સુરભી તમાકુવાલા, એસટી ડેપો મેનેજર વિશાલ છત્રીવાલા સહિત રોટરી ક્લબના સભ્યો અને એસટી ડેપોના કર્મચારીઓ જોડાયા હતા। આ દરમિયાન બસ સ્ટેશન પર સફાઈ કરી મુસાફરોને પણ જાગૃત કરવામાં આવ્યા હતા। બસ સ્ટેન્ડ કે બસમાં કચરો ન ફેંકવા અને સ્વચ્છતા જાળવવા અપીલ કરવામાં આવી હતી। ત્યારબાદ ભોલાવ બસ સ્ટેશન ખાતે પણ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। રાજ્ય સરકાર શ્રી દ્વારા સ્વચ્છતા ઉપર ખૂબ જ ભાર મૂકી અને સ્વચ્છ નગર, સ્વચ્છ શહેર, સ્વચ્છ બસો, સ્વચ્છ બસ સ્ટેશનના અભિગમથી એક ટાસ્ક અમને આપવામાં આવેલો છે અને એ ટાસ્કના ભાગરૂપે દર રવિવારે એક સેવાભાવી સંસ્થાઓને સાથે રાખી બસો અને બસ સ્ટેશનની સ્વચ્છતાનો કાર્યક્રમ હાથ ધરવાની સૂચનાઓ અનુસાર આજ રોજ ભરૂચ રોટરી ક્લબ ફેમિના ગ્રુપના સહયોગથી સિટી સેન્ટર બસ સ્ટેશન ખાતે તેમજ ભોલાવ બસ સ્ટેશન ખાતે સ્વચ્છતા કાર્યક્રમનું આયોજન હાથ ધરેલ છે, જેમાં રોટરી ક્લબ ભરૂચ ફેમિના ગ્રુપના તમામ મેમ્બરશ્રીઓ ઉપસ્થિત રહી સ્વચ્છતા કાર્યક્રમમાં સહભાગી થયા છે। એસટી વિભાગ અને રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિના દ્વારા સ્વચ્છતા અભિયાન અહીં ડેપોમાં કરવામાં આવ્યું। મારી નગરજનોને અપીલ છે કે સરકાર શ્રી હર હંમેશ સ્વચ્છ શહેર, સ્વચ્છ દેશ રહે તે માટે ઘણું બધું પ્રયત્ન કરે છે, પરંતુ એક હાથે તાળી ન વાગે। આપણે બધા જો એક કદમ આગળ વધારીને સ્વચ્છતા રાખીશું તો ચોક્કસ આપણો દેશ સ્વચ્છ થશે અને આ સ્વચ્છતા અભિયાન જે સરકાર શ્રી ચલાવી રહી છે એ એમના એકલાની ફરજ નથી, પરંતુ દરેક નાગરિકની ફરજ છે અને જો આપણે આપણી ફરજ નિભાવીશું તો જ આપણો દેશ, આપણું શહેર, આપણું ગામ સ્વચ્છ રહેશે। મારી સૌને અપીલ છે કે કચરો ગમે ત્યાં ન નાખો, કચરો યોગ્ય જગ્યાએ કચરા પેટીમાં નાખો, ડોર ટુ ડોરને કચરો આપો અને શહેરને સ્વચ્છ બનાવવામાં સહભાગી બનો।